સુરતમાં રહેતા 24 વર્ષીય મેહુલભાઈનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે। 30 જુલાઈ 2026ના રોજ નવસારીના છપરા રોડ પર તેમની મોટરસાઇકલ અન્ય એક વાહન સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। 3 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ તેમનું મોત નીપજ્યું। મેહુલભાઈ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી હતા અને હાલ સુરતમાં રહી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના પરિવારમાં માતા પિતા છે। એકના એક પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। મૃતકના મિત્રોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ વિજયભાઈ કોલી છે। શું ઘટના બની? નવસારીમાં 30 તારીખે એ ભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને તાની લોકલ સિવિલમાં દાખલ કરાવ્યું। એ લોકોએ એડમિટ નથી કર્યું તો તરત જ એ લોકોએ પેલા આપણે સુરતની સિવિલમાં દાખલ કર્યું। એ ભાઈ આઈસીયુ વાર્ડમાં હતા, વેન્ટિલેટર પર। પછી 3 દિવસ એને બધું ઉપચાર ચાલ્યું, બધું સારું હતું। પછી આજે સવારે 2 વાગે એની ડેથ થઈ છે। એ ભાઈનું નામ મેહુલભાઈ મચ્છિન્દ્ર કોલી છે। એ રહેવાસી મહારાષ્ટ્રના આપણે ધુલિયા જિલ્લાના રામી ગામના છે। એ ભાઈ પેલા રિક્ષા ચલાવતા હતા ને એ હાલમાં પેલો પ્રાઇવેટ જોબ બી કરતા હતા કંપનીમાં। ના, અનમેરિડ હતા। 22-23 વર્ષના પેલા એની પરિવારમાં એની મમ્મી છે ને પેલા પપ્પા છે, એકલા જ હતા એ પરિવારમાં।